તો છેલ્લા 3-4 દિવસથી રાજકુમાર જાટ કેસને લઈ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ જ કેસને લઈ હાઈકોર્ટમાં એક પ્રાથમિક રિપોર્ટ સબમિટ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ 15 ડિસેમ્બરે સુનાવણી થવાની છે। જો કે એ પહેલા આ જ કેસમાં ગણેશ ગોંડલ, જેનો નાર્કો ટેસ્ટ એની આજની આ તારીખ હતી અને એ તમામ પ્રક્રિયા અત્યારે ચાલી જ રહી છે। જી હા, ગાંધીનગરમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને પછી સવાલ એ થઈ રહ્યો છે કે એ પ્રાથમિક રિપોર્ટ સબમિટ થયો છે, એમાં શું કહેવામાં આવ્યું? ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ બાદ કઈ કઈ વિગત બહાર આવે છે, કઈ કઈ એ તપાસની મહત્વની કડી પોલીસને હાથ લાગે છે, એના પર નજર છે। એવું લાગી રહ્યું છે કે આ 4-5 દિવસમાં કોઈ મોટો ઘટસ્ફોટ થઈ શકે છે, કોઈ મોટો ખુલાસો થઈ શકે છે। સાથે સાથે હાઈકોર્ટ તરફથી જે અવલોકન કરવામાં આવનાર છે એના પર પણ નજર રહેશે। આપણે જણાવી દઈએ કે આ જ વર્ષે માર્ચ મહિનામાં રાજકુમાર જાટ, કે જેમનો શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો અને પછી જ્યારે પોલીસે તપાસ કરી, પોલીસે તપાસના અંતે એ બતાવ્યું હતું કે રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું છે। એક મહાસાગર ટ્રાવેલ બસ છે 3131, એની અડફેટે આવી જવાથી રાજકુમારનું મોત થયું છે। કે એનાથી વિપરીત રાજકુમારના પિતા રતનલાલ જાટ એવું કહેતા જોવા મળ્યા હતા કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એમના પુત્ર ગણેશ જાડેજા એ બંનેની આમાં સંડોવણી છે। એમણે તો હત્યાનો આરોપ લગાવ્યો છે। એમણે કહ્યું કે આ અકસ્માતે મોત નથી, પરંતુ મારા દીકરાની હત્યા કરી દેવામાં આવી છે। બે અલગ અલગ થિયરી છે। એક થિયરી છે અકસ્માતની અને બીજી બાજુ આક્ષેપ એ છે કે હત્યા કરી દેવામાં આવી છે। અને હવે આ જ કેસમાં હવે કદાચ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા જઈ રહ્યું છે। જી હા, ગણેશ ગોંડલનો FSL ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે। જી હા, રાજકુમાર જાટ કેસમાં હવે દૂધ અને પાણીનું પાણી થવા જઈ રહ્યું છે। રાજકુમાર જાટ કેસ કે જેમાં હવે ગણેશ ગોંડલનો FSL ખાતે નાર્કો ટેસ્ટ થનાર છે। ગણેશ ગોંડલની પૂછપરછમાંથી અનેક મહત્વની કડી જે મળશે, નિર્ણાયક સાબિત થઈ શકે છે। 1-2 દિવસમાં અંતિમ તપાસ રિપોર્ટ તૈયાર થશે। 15 ડિસેમ્બરે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ થશે। નાર્કો ટેસ્ટ એક સાયન્ટિફિક તપાસની પદ્ધતિ છે। નાર્કો ટેસ્ટ થકી મળેલી માહિતીથી બાકીની કડી પણ જોડાતી હોય છે। રાજકુમાર જાટના પિતાના નાર્કો ટેસ્ટની પણ માંગણી થઈ છે। તેવામાં આજે હવે અહીંયાથી શું બહાર આવે છે એના પર અમારી નજર બનેલી છે। માર્ચ મહિનાનો આખો આ બનાવ છે અને 2 માર્ચથી લઈ 15 માર્ચ સુધી આખરે અત્યાર સુધી શું થયું એની તપાસ તો થઈ રહી છે, પરંતુ અત્યારે નાર્કો ટેસ્ટ પર અત્યારે નજર છે। અમારા સંવાદદાતાએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે, એ પણ જોઈ લઈએ। રાજકુમાર જાટ કેસની અંદર ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ થયા હશે। તપાસનીશ અધિકારી અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ આપણી સાથે છે। સાહેબ, નાર્કો નો ટેસ્ટ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો, શું સ્થિતિ છે, શું આપ? હા, 8 તારીખથી 13 તારીખ સુધીનો સમય મળેલો હતો અને આજ જે આખો જે ટેસ્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આથી સંબંધિત જે રિપોર્ટ છે આ અમને જ્યારે મળશે તો હું હાઈકોર્ટમાં આપીશું। સમગ્ર સેન્સિટિવ કેસ, વિવાદમાં આવેલો કેસ અને અત્યાર સુધી અનેક પ્રશ્નો ઉભા થયા। આ નાર્કો કેટલો મદદરૂપ ખાસ તપાસની અંદર સાબિત થશે? અમે જે આખી જે તપાસ છે આને સાયન્ટિફિક રૂપથી કરીએ છીએ અને અમે જે પણ અમને નાર્કોની રિપોર્ટ આવશે આ પછી આગળનો ડિસિઝન લેવાનું। અચ્છા, નાર્કો ટેસ્ટ પૂર્ણ થયા બાદ હાઈકોર્ટમાં ક્યારે તેનું સબમિશન થશે અને તપાસમાં કેટલી મદદરૂપ મળશે? અમે 15 તારીખનો હાઈકોર્ટમાં સબમિટ કરી, આથી પહેલા અમે લોકોને આપશે તો આનો આખી સ્ટડી કરીને અને પછી આગળ વધીશું। અચ્છા, નાર્કો ઉપરાંતનું કંઈ પણ નિવેદન લેવાની અથવા એ પ્રક્રિયા જે હાઈકોર્ટના સબમિશન પહેલા થવાની છે? અમને એક વખત આની રિપોર્ટ મળી જાય અને રિપોર્ટ મળ્યા પછી આગળ તો 15 તારીખે નાર્કો ટેસ્ટ જે છે તેનો રિપોર્ટ હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવશે। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ આજે પૂર્ણ થયો છે। રાજકુમાર જાટના અપમૃત્યુ કેસની અંદર ગણેશ ગોંડલનો નાર્કો આજે પૂર્ણ થયો છે, તેનો રિપોર્ટ તૈયાર થશે અને 15 તારીખે હાઈકોર્ટની અંદર આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો એ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને એ જ અંગે વિગત આપશે અમારી સાથે ગાંધીનગરથી નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, આજે આખા કેસની જે તપાસ કરી રહ્યા છે મુખ્ય અધિકારી પ્રેમસુખ ડેલુ, એ પણ પોતે ગાંધીનગર હાજર હતા અને આખી પ્રક્રિયા અત્યારે કદાચ પૂર્ણ પણ થઈ ચૂકી છે। આપના પાસે શું વિગતો છે? આજે ગાંધીનગરમાં શું થયું? FSLમાં આજે આખરે કઈ કઈ પ્રક્રિયાઓ થઈ?
જી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર જે પ્રકારે શંકાની સોય ગણેશ ગોંડલ પર મંડાયેલી છે અને આ જ સંદર્ભને લઈને આજે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે ગાંધીનગરની FSL ખાતે કરવામાં આવ્યો. માહિતી છે કે વહેલી સવારથી ગણેશ ગોંડલને FSL લાવી દેવામાં આવ્યો હતો અને બપોર સુધીમાં તેનો નાર્કો ટેસ્ટ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યો. ત્યાર પછી પણ રિકવરીનો સમય હોય છે, કારણ કે જે પ્રકારે દવાઓના ડોઝ જે નાર્કો જેના પર થઈ રહ્યો છે તેને આપવામાં આવતો હોય છે, તો નાર્કો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પણ 2 થી 4 કલાક સુધી ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં ગણેશ ગોંડલને જે છે તે રાખવામાં આવ્યો હતો. જે અપમૃત્યુ કેસ છે તેની અંદર આ નાર્કો ટેસ્ટ મહત્વરૂપ સાબિત થશે, કારણ કે આ ટેસ્ટ એ પ્રકારનો છે કે જેની અંદર એક ક્વેશ્ચનરી બનાવવામાં આવતી હોય છે, જે પણ નિષ્ણાંત છે તેના દ્વારા. નાર્કો ટેસ્ટની અંદર ડોક્ટરોની પણ એક પેનલ હોય છે, તેને પણ સાથે રાખવામાં આવી હતી. સોડિયમ પેન્થેથિલ નામનું જે રસાયણ છે અથવા દવા જે છે તેના જે ડોઝ જે છે તે જેના પર નાર્કો થઈ રહ્યો છે તેને ઇન્જેક્ટ કરવામાં આવતો હોય છે અને તેના આધારે જે તે વ્યક્તિ અર્ધબેભાન અથવા તો ટ્રાન્સસ્ટેટ જેને કહેવામાં આવશે તે અવસ્થાની અંદર તે પહોંચતો હોય છે અને જેના કારણે થિયરી એ છે કે અર્ધબેભાન અવસ્થાની અંદર જ્યારે જે પણ શકમંસ અથવા તો આરોપી વ્યક્તિ જે છે તેને જે પણ પ્રશ્ન પૂછવામાં આવતા હોય તો આ અવસ્થાની અંદર તે વ્યક્તિ સાચો જવાબ આપશે. તે થિયરી આ નાર્કો ટેસ્ટની છે, કારણ કે ખોટું બોલવા માટે વિચાર કરવો પડે, મગજને કસવો પડે, પરંતુ આ દવાની અસર એ હોય છે કે જેના કારણે વ્યક્તિ અર્ધબેભાન અવસ્થામાં જે પણ ઘટના ભૂતકાળની અંદર જે બની છે તે વ્યક્તિ દોહરાવતો હોય છે. અને ગણેશ ગોંડલનો પણ આ જ પ્રકારનો નાર્કો ટેસ્ટ થયો. એક પ્રશ્નાવલી રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ સાથે જોડાયેલી બનાવવામાં આવી હતી. રાજકુમાર જાટ સંદર્ભિત જે પણ અત્યાર સુધીમાં તપાસ થઈ છે તેના આધારે આ પ્રશ્નાવલી હતી અને ખાસ ગણેશ ગોંડલ પાસેથી શું જાણવું છે તે પણ આ જે ક્વેશ્ચનરી છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. નાર્કો ટેસ્ટ દરમિયાન ડોક્ટરોની પેનલ રહી હતી. આ તમામ પ્રશ્નો જે છે તે ગણેશ ગોંડલને પૂછવામાં આવ્યા છે, તેનું એનાલિટિક કરવામાં આવ્યું છે, તેનું એકત્રીકરણ કરવામાં આવશે, ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને સમગ્ર રિપોર્ટ FSL નો નાર્કો રિપોર્ટ જે છે તે તૈયાર થશે અને 15 તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર તેનું સબમિશન કરવામાં આવશે. તે પ્રકારની માહિતી મળી રહી છે. નાર્કો ટેસ્ટ આજે ભલે થયો, પરંતુ 2 દિવસ 3 દિવસ પહેલા જે નાર્કો ટેસ્ટ પહેલાની જે પ્રી પ્રિપરેશન અથવા તો પ્રી ટેસ્ટ હોય છે તે 2 દિવસ પહેલા થયા હતા, જેમાં ગણેશ ગોંડલનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવ્યું હતું, કારણ કે સુપ્રીમ કોર્ટનું એ વર્ડિક્ટ છે કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર નાર્કો ટેસ્ટ નથી થઈ શકતો. તો ગણેશ ગોંડલે પોતે નાર્કો ટેસ્ટ આપવા માંગે છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન 2-3 દિવસ પહેલા જ્યારે તેને FSL લાવવામાં આવ્યો હતો ત્યારે તેને આપ્યું હતું. આ ઉપરાંત તેનું બીપી, શુગર, ECG સહિતના જે પ્રી પરીક્ષણ હોય છે તે પણ કરવામાં આવ્યા, કારણ કે જો આ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય તો તે સ્થિતિમાં નાર્કો ટેસ્ટ નથી થઈ શકતો. તો પહેલા એ તમામ ટેસ્ટનું ક્લિયરન્સ આવ્યું, મેડિકલી ફિટ જે છે તે ગણેશ ગોંડલને જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ આજે આ તમામ એ ડ્રગ્સ દવાઓ જે છે તેના ડોઝિસ દ્વારા તેને અર્ધબેભાન સ્થિતિમાં લાવીને તેની પાસેથી તમામ એ રાજકુમાર જાટ સાથે જોડાયેલા, તેના અપમૃત્યુ કેસ સાથે જોડાયેલા જે સવાલો છે, તેના પ્રશ્નો છે, તે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અલબત્ત આ એકદમ સેન્સિટિવ પ્રશ્નો હોય છે, જે તપાસનીશ અધિકારી જે છે તેને પણ આ નાર્કો ટેસ્ટની અંદર સાથે રાખવામાં નથી આવતા. જે તજજ્ઞ છે નાર્કો ટેસ્ટ સાથે જોડાયેલા તેના દ્વારા જે સાયકાટ્રિસ્ટ સાથે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તેને આ નાર્કો ટેસ્ટની અંદર પરમિશન હોય છે, તેને જે ટીમ જે બનાવવામાં આવતી હોય છે તેની અંદર તે હોય છે. એક મેડિકલી ઓફિસર પણ હોય છે કે જેની સમગ્ર દેખરેખ હેઠળ જે દવાઓ જે છે તે જે પણ વ્યક્તિ છે તેને આપવામાં આવતી હોય છે. તો આ સમગ્ર પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. આ રાજકુમાર જાટના અપમૃત્યુ કેસની અંદર આ નાર્કો ટેસ્ટ અને તેના જે રિપોર્ટ જે છે તે ખૂબ મહત્વના સાબિત થશે. અલબત્ત કોર્ટ તેને આખરી પુરાવા તરીકે ભરે માન્ય ન રાખતું હોય, પરંતુ આ કેસ સાથે જોડાયેલી જે કડીઓ મેળવવાની વાત છે તેની અંદર આ
સંયોગિક પુરાવાઓ જેને કહી શકાય તે ખૂબ મહત્વના સાબિત થતા હોય છે અને તે જ અંતર્ગત આજે ગાંધીનગર FSLમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે પૂર્ણ થયો છે. બિલકુલ નિકુંજ, એ પણ જણાવશો કે ગાંધીનગરમાં ચહેલ પહેલ કેવી હતી? શું ગણેશ ગોંડલના બીજા સમર્થકો ત્યાં પહોંચ્યા હતા? એમની સાથે કોણ કોણ હતા? શું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ કે પછી એમના માતા એ કોઈ અહીંયા આવ્યા હતા ખરા? બીજા કોઈ ભાજપના નેતાઓ એમની સાથે દેખાયા હતા ખરા કે ફક્ત ગણેશ ગોંડલ એકલા જ હતા? જો વિકાસ, નાર્કો ટેસ્ટ જ્યારે પણ થતો હોય છે તો તેની ક્લિયર કટ ગાઈડલાઈન છે, તેની સંપૂર્ણ SOP છે. સુપ્રીમ કોર્ટે આ તમામ જે બાબતો છે તે નિર્ધારિત કરી છે કે નાર્કો ટેસ્ટ જ્યારે થતો હોય છે ત્યારે કોણ સાથે રહી શકે, કોણ સાથે ન રહી શકે. તો ગણેશ ગોંડલ સાથે કોઈ સાથે નહોતું અને કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે આ ટેસ્ટની જે SOP છે તેના ભાગરૂપે પણ કોઈ તેની સાથે ન રહી શકે. જે તપાસની અધિકારી છે અથવા તો જેને દાયરાની અંદર તપાસ આવે છે તે પોલીસના જવાનોની પહેલી પ્રાથમિકતા એ છે કે તેને જે પણ પ્રિમાઇસીસ છે, જે પણ જગ્યા છે ત્યાં સુધી લાવવો. ત્યારબાદ જે પ્રક્રિયા શરૂ થતી હોય છે તે FSLના દાયરા હેઠળ થતી હોય છે. કોઈ પણ પરિવારજન, તેમના સમર્થક પણ સાથે રહી શકતા નથી. એટલા માટે, કારણ કે જે નાર્કો ટેસ્ટ થતો હોય છે તેને તે ઇફેક્ટ કરી શકે તે ક્રાઇટેરિયા રાખવામાં આવતો હોય છે, તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. કારણ કે એટલા માટે જ તપાસની અધિકારી કે જે સમગ્ર કેસની તપાસ કરે છે તેને પણ પરમિશન નથી હોતી નાર્કો ટેસ્ટ જ્યારે થતો હોય ત્યારે આરોપી અથવા તો શકમંદ સાથે રહેવાની. માત્ર જે પેનલ હોય છે, જે પેનલની અંદર તબીબો હોય છે, સાયક્રેટિસ્ટ હોય છે, FSLના તજજ્ઞ હોય છે, તેને જ પરવાનગી હોય છે અને લાંબી પ્રોસેસ છે. કારણ કે લગભગ 5 થી 7 કલાક સુધી આ નાર્કો ટેસ્ટ ચાલે તે પ્રકારની પ્રક્રિયા હોય છે. કારણ કે દવાનો ડોઝ તેને આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ એ અવસ્થામાં જ્યારે તે પહોંચતો હોય છે, જેને ટ્રાન્સ સ્ટેટ કહેવામાં આવે છે, ત્યારબાદ તેની સાથે ક્વેશનરી શરૂ થતી હોય છે. ક્વેશનરી પૂરી થયા બાદ પણ તેને પોતાની પૂર્ણ સ્થિતિમાં એટલે કે અર્ધબેભાન સ્થિતિમાંથી સ્વસ્થ સ્થિતિમાં આવતા પણ 2 થી 3 કલાક જેટલો સમય લાગતો હોય છે. તે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આપનો જે સવાલ હતો કે કોઈ સાથે હતું કે નહીં, તો તેમની સાથે કોઈ હતું પણ નહીં અને કાનૂની દાયરા હેઠળ કોઈ સાથે રહી પણ ન શકે. એકદમ સેન્સિટિવ આ નાર્કો ટેસ્ટ જે છે તે માનવામાં આવતો હોય છે અને તેને જ SOP ને ફોલો કરીને આ સમગ્ર ટેસ્ટ જે છે તે કરવામાં આવતો હોય છે. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગત આપવા બદલ. તો હવે નાર્કો ટેસ્ટ પૂર્ણ તો થઈ ચૂક્યો છે. હાઈકોર્ટમાં શું કહેવામાં આવે છે, આ વિગત શું આપવામાં આવે છે એના પર નજર છે. અમારી સાથે ધર્મેશ વેદ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. ધર્મેશ, આ કેસમાં કોઈએ પણ વિચાર્યું નહીં કે ભાઈ નાર્કો ટેસ્ટની પણ વાત આવી જશે, કારણ કે તપાસ CCTVની ખૂબ ડિમાન્ડ થતી હતી, પરંતુ ગણેશ ગોંડલે સામેથી કહ્યું કે હું પણ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું. કોન્ફિડન્સમાં જોવા મળ્યા અને હવે દિવસ પણ આવી ગયો, નાર્કો ટેસ્ટ થઈ પણ ગયું છે અને હવે નજર છે હાઈકોર્ટની એ સુનાવણી પર. સાથે સાથે SP પ્રેમસુખ ડેલુ સાહેબ, એમણે જે તપાસ કરી, એમને તપાસમાં શું મળ્યું છે, એનાથી આ કેસ કદાચ 360 ટર્ન પણ થઈ શકે છે અથવા તો પછી એવું પણ થાય કે જે રાજકોટ પોલીસે જે સાબિત કર્યું હતું કે ભાઈ અકસ્માતે જ મોત છે, કદાચ એવું પણ થઈ શકે. 2 શક્યતામાં છે. વિકાસ, જેને કહેવાય કે રાજસ્થાનથી પેટીયું રડવા પાઉંભાજીની લારી માટે ગોંડલ કેટલા વર્ષોથી સ્થાયી થયેલા એ પરિવાર, જાટ પરિવારનો રાજકુમાર યુવકના અપમૃત્યુ કેસમાં અકસ્માત કે હત્યા, એની તપાસ હાઈકોર્ટના આદેશ પછી જ જાણે શરૂ થઈ એવું લાગે છે. આપણે અગાઉ પણ એનું સૂચિતાર્થ કર્યું હતું. અત્યારે પણ તમે જુઓ કે નાર્કો ટેસ્ટ એટલે હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી. જે આખા કેસમાં હત્યા છે કે અકસ્માત, એનું રાજ જે ખોલવા માટેની તમામ સુપ્રીમ જવાબદારી તપાસની આપી હતી એ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ, જે અગાઉ રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ માટે ગણેશ ગોંડલ સહિત 13 વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા. એ પછી જે નાર્કો ટેસ્ટની મંજૂરી કોર્ટમાં લેવામાં આવી, કોર્ટમાં ગણેશ ગોંડલે પણ મંજૂરી આપી અને એ પછી છેલ્લા 3 દિવસથી જે અલગ અલગ ટેસ્ટ થતા હતા, આજે સંપૂર્ણ જે નાર્કો ટેસ્ટની કામગીરી છે એ પૂર્ણ થતી જાય છે અને 15મીએ એનો રિપોર્ટ આવશે, એ પણ હાઈકોર્ટમાં સબમિટ થશે. અત્યારે એ પણ એક વાત નોંધનીય છે કે 10મી તારીખે પ્રેમસુખ ડેલુ એટલે SP સુરેન્દ્રનગરે એમનો પ્રોગ્રેસ રિપોર્ટ છે આ તપાસનો આપી દીધો છે. પણ મહત્વની વાત એ છે કે આ જે તપાસ છે એ રૂરલ પોલીસ રાજકોટ કરી શકી હોત
એ નથી કરી શકી, એમની ફરિયાદ ન લીધી, એટલે જ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટનો આશરો લીધો અને હાઈકોર્ટના આદેશથી અત્યારે તપાસ થઈ છે. મહત્વની વાત એ છે કે જે PM રિપોર્ટ આવ્યો એમાં 47 જેટલા ઘા છે શરીર ઉપરના, એ સામાન્ય તબીબોએ પણ જે તે સમયે એવું કીધું હતું કે અકસ્માતમાં આવા ઘા ન થાય. તો આ તમામ રાજ હવે આ નાર્કોટેક્સથી વધુ શંકા પ્રેરિત થઈ છે. કાં દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલા આપણે શબ્દ વાપરીએ છીએ કે કોઈ વ્યક્તિ અહીં ઇન્વોલ્વ છે કે નહીં, કારણ કે એ પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ છે, ભાવિ ઉમેદવારમાં પણ જેનું નામ ચર્ચાય છે. આ સમગ્ર વિગત જોતા આજનો આ નાર્કોટિક વૈજ્ઞાનિક ટેસ્ટ ખૂબ જ મહત્વનો આ કેસ માટે રહેશે. અને એ જ રીતે રતનલાલ જાટ પરિવારે આ 2 દિવસ પહેલાં પણ આપણે ડિબેટ વખતે પણ કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, પ્રેમસુખ ડેલુ જે તપાસ કરે એના પર સંપૂર્ણ ભરોસો છે. પણ તમે કહો છો એમ કંઈક આ વસ્તુમાં કંઈક એવું દેખાયું છે જેથી હવે પ્રોસિજર મુજબ તપાસ થઈ, નાર્કો ટેસ્ટનું ઉમેરણ થયું, વૈજ્ઞાનિક ટેસ્ટથી કદાચ કંઈક રહસ્ય બહાર આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જી અને મુખ્ય નજર, ચલો નાર્કો ટેસ્ટ તો એને આમ તો કોર્ટમાં પુરાવા તરીકે રજૂ પણ નથી કરી શકાતો, એક કડી એક દિશા ચોક્કસથી મળતી હોય છે. પણ SP પ્રેમસુખ ડેલુએ જે પણ તપાસ કરી છે, કદાચ એમણે અલગ અલગ CCTV પણ તપાસ્યા હશે, તમામ એક્સેસ એમની પાસે હશે, એનાથી કોઈ મહત્વની કડી કદાચ જો મળી હોય તો પછી આ કેસ ઓર આગળ વધુ લાંબો વધી શકે છે. કારણ કે પછી વધુ સમય માંગવામાં આવશે, તપાસ અર્થે બીજા કોઈના નિવેદન માટે પણ સમય માંગવામાં આવે. એટલે કે નાર્કો ટેસ્ટ તો છે જ, પણ જે પ્રેમસુખ ડેલુને જે તપાસ સોંપાવી નવેસરથી ઘણા બધા પોલીસ કર્મીના નિવેદન પણ લીધા હશે, ત્યારબાદ આ કેસમાં કઈ નવા ખુલાસા થઈ શકે છે આગળ. ચોક્કસ રૂરલ પોલીસ પાસેથી જ્યારે એમના જે કાગળિયા હસ્તગત કર્યા ને પ્રેમસુખ ડેલુએ, ત્યારથી જ એવું લાગતું હતું ને વિકાસ, એક બહુ મહત્વનું સૂચિતાર્થ પણ એ પણ છે કે ધાંગધ્રાના DYSP પુરોહિત એમને ખાસ આમાં એક રેકર્ડની બજવણી માટે પ્રેમસુખ ડેલુની સાથે રહે એવો આખો ઓર્ડર માગ્યો તો એમાં આ વસ્તુ આવી છે. એટલે તમે જુઓ કે કાગળિયા લેવા, રેકર્ડ કબજે કરવું અને પછી એમાં અભ્યાસ કરીને લોકોને બોલાવવા, એટલે કંઈક ને કંઈક IPS અધિકારી માટે પણ એક પડકારરૂપ હોય છે કે એક વસ્તુ એવી આવી કે અપમૃત્યુ, અકસ્માત છે કે હત્યા, એને કેટલાય તમે જુઓ કે મીડિયાની વાત કરો કે અન્ય લોકોમાં ચર્ચાનો વિષય હોય કે રાજકીય રીતે જુઓ તો આ ખૂબ પેચીદો મુદ્દો હતો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જેને કહેવાય કે રાજસ્થાન, ગુજરાત વિધાનસભામાં ગુંજેલો મુદ્દો, ઇવન લોકસભા એટલે સાંસદમાં પણ ગુંજેલો મુદ્દો છે. એટલે એને માટે જ્યારે તપાસ પડકારરૂપ હોય ત્યારે કોઈ પણ IPS, પ્રેમસુખ ડેલુ એટલા જ હોશિયાર છે, એટલે કદાચ પૂછપરછ, નાર્કો ટેસ્ટ તો માનીએ કે ચાલો એમાં પુરાવા તરીકે, પણ જે આટલા દિવસથી પૂછપરછમાં કદાચ જયરાજસિંહની પણ કરી હશે, એ CCTVના કટકાવાળી વાત છે એ પણ કદાચ એમણે પૂછ્યું હોય અને જે કાંઈ કર્યું, પણ એ રહસ્ય હાઈકોર્ટમાં જ્યારે રિપોર્ટ સબમિટ કર્યો પ્રોગ્રેસ, એમાં કદાચ કંઈક સંકેત આપ્યો હશે અને એ સંકેતને કારણે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે તો જ નાર્કો ટેસ્ટ હોય. કારણ કે નાર્કો ટેસ્ટ એક તપાસનો એવો ભાગ છે કે કંઈક ક્લિયર આવે. વસ્તુ એ છે કે ભલે તપાસમાં એનો પુરાવો ન ગણાતો ભાઈ કંઈક ક્લિયર આવી શકે, એ માટે કદાચ આ તપાસ થઈ હોય. પરંતુ હવે આખો જે 15મીએ રિપોર્ટ આવ્યા પછી આ વસ્તુ થશે, પરંતુ આ જે કેસની તપાસ થવી જોઈએ એ હવે થઈ રહી છે અને એ પૂર્ણતા તરફ છે ને 15મી રિપોર્ટ ઉપર આધાર છે. જી, અને ભલે ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી થતી હોય, આમ તો રતનકુમાર જાટની એક જ ડિમાન્ડ હતી કે CBI તપાસ થવી જોઈએ, CBI ને આ કેસ સોંપી દો. એ રસ્તો પણ હજી ખુલ્લો છે, હાઈકોર્ટે એના પર ના નથી પાડી. હાઈકોર્ટે કહ્યું ત્યાં પહોંચીશું, પણ અત્યારે કોઈ એક સ્વતંત્ર બીજા જિલ્લા બહારના SP તપાસ કરી લે પછી આપણે જોઈશું. એટલે ભલે કદાચ SP પ્રેમસુખ ડેલુની તપાસ જ્યાં પણ પહોંચે, પણ એ CBI તપાસવાળી વાત પણ કદાચ આગળ આ કેસમાં આવી શકે છે, એ પણ રસ્તો ખુલ્લો છે. અને ન માત્ર નાર્કો ટેસ્ટ, પરંતુ તમે જો બ્રેન મેપિંગ હોય કે પછી પોલિગ્રાફી, કદાચ આવનારા સમયમાં આ બધા વિકલ્પ પણ અપનાવવામાં આવી શકે છે. આ તમામ રસ્તા હજુ પણ ખુલ્લા છે. ધર્મેશ, ચોક્કસ ગુજરાતની વડી અદાલતે જે નિર્ણય આપ્યો ત્યારે એમના પરિવારજનોને એમના વકીલ થ્રુ કહેવામાં આવ્યું હતું કે તમને 4 અધિકારીના નામ આપીએ છીએ જે રાજકોટ બહારના હશે, તમે નક્કી કરો આમાં કોણ. અને એમાં પ્રેમસુખ ડેલુનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું. અને મેં કીધું કે JD પુરોહિત જે ધાંગધ્રા DYSP છે એને માત્ર રાઇટર એટલે એક હોશિયાર અધિકારી તરીકે રેકર્ડની તમામ બજવણી આમાં વ્યવસ્થિત રીતે કોર્ટમાં સબમિટ કરે માટે એક એમને સુપિરિયર અધિકારી પ્રેમસુખ ડેલુને પણ આપ્યા અને એ પણ સુરેન્દ્રનગરના DYSP આપ્યા. એટલે તમામ તપાસનો દોર સુરેન્દ્રનગરથી હવે છેલ્લે ગાંધીનગર સુધી આવ્યો અને એ પછી 15મીએ રિપોર્ટ FSLથી આવશે, એ કોર્ટમાં જશે, હાઈકોર્ટમાં સબમિટ થશે અને પછી આપણે જે વાત કરી એ બહુ મહત્વની છે કે
તે સમયે પણ રતનલાલ જાટે અને એમના વકીલે આપણે કહ્યું હતું ફોનો ઇન્ટરવ્યૂમાં કે અમને કોર્ટે એવું કીધું છે કે આ તપાસથી પણ તમને સંતોષ ન હોય તો સીબીઆઈ માટે પણ અમારી તૈયારી છે. એટલે એ પણ હજી રસ્તો ખુલ્લો છે. પરંતુ મને આ જે તપાસ સુરેન્દ્રનગર થઈ એમાં કંઈક અંશે એવું દેખાઈ રહ્યું કે કંઈક એવું નીકળશે. કારણ કે તમે જુઓ કે જે બસના ડ્રાઈવરે એક્સિડન્ટ કર્યો હતો એ મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવરે પોલીસ નિવેદનમાં એવું કહ્યું હતું કે રોજડું ભટકાયું એવું માલિકને કીધું હતું, બસના માલિકને. હવે તમે દરરોજ અપડાઉન કરતા હોય અમદાવાદથી જુનાગઢ કે અમદાવાદથી સોમનાથ, તો એમાં તમારે જે એક્સિડન્ટ થાય એ સાચી વિગત ન કહો. એટલે એ પણ આખી એક ચર્ચાનો વિષય છે, તપાસનો વિષય છે. એ આ બધા જ પ્રશ્નો, બધાના નિવેદનો, પોલીસની થિયરી, જયરાજસિંહના બંગલાના સીસીટીવી, આ તમામ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ તપાસમાં કંઈક નીકળશે. ન નીકળે તો એ દરવાજા ખુલ્લા છે સીબીઆઈ માટે. જી બિલકુલ. અને ધર્મેશ, આમાં FSL નો રિપોર્ટ, જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો, એ પણ ખૂબ જ મહત્વનો છે. કારણ કે એ વખતે આપણે જોયું હતું કે લગભગ 45 થી 46 જેટલા ઈજારા નિશાન આ રાજકુમાર જાટના શરીર પર, એમના મૃતદેહ પર જોવા મળ્યા હતા. અને એ જ ખૂબ જ મુખ્ય મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અને જે તે સમયે રાજકુમાર જાટના જે પરિવારના સભ્યો છે એમણે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે અમારી પર દબાણ થઈ રહ્યું છે કે આ કેસ બંધ થઈ જાય અથવા તો ખોટી દિશામાં તેને લઈ જવામાં આવે. જો એમની વાતો જો સાચી સાબિત થાય છે તો ઓર અલગ અલગ પોલીસ કર્મીઓની પણ એમના નામ પણ આમાં કદાચ બહાર આવી શકે છે. કારણ કે રિપોર્ટની વાત લઈ લઈએ કે પછી અડધા ટુકડે સીસીટીવી આપવા, આ પણ ખૂબ જ મહત્વના પુરાવા સાબિત થવાના છે કેસ. વિકાસ, જો ને તોમાં તો ઘણું બધું નીકળી જશે. તમે મેં કીધું ને કે હાઈકોર્ટમાં જવું પડ્યું ને હાઈકોર્ટના આદેશથી આ તપાસ થઈ રહી છે. જે તે સમયે જ્યારે અપમૃત્યુની કે અકસ્માતમાં મોતનું રાજકુમાર જાટના જ્યારે ફરિયાદ લીધી ત્યારે આમના પરિવારજનોની ફરિયાદ રાજકોટના એ સમયના અધિકારી કહું છું, જે હે ઉચ્ચ અધિકારી તો હજી યથાવત જ હશે, પણ એ સમયના અધિકારીઓએ કદાચ સામે ગમે તે રાજકીય સાઠગાંઠ હોય, અન્ય કારણ હોય, એમની ફરિયાદ નથી લીધી. એ એક સર્વવિદિત વાત છે. અને એટલે હાઈકોર્ટમાં જવું પડ્યું અને હાઈકોર્ટે કર્યું. અને હવે તમે જે કહો છો કે ગોંડલ તાલુકા પોલીસ હોય કે સિટી પોલીસ હોય, આમની પણ એક જે કોઈ પણ બાબતમાં કોઈ પણ જે રાજકીય રીતે જે ચર્ચાઓ છે એમાં એમના પણ સાંઠગાંઠ હશે તો એ તમામ વસ્તુ ખુલશે. એ હકીકત છે. કારણ કે એક પૂર્વ અધિકારીએ કીધું કે એક ગુનો તમે છાવરતા હોય તો બીજા ગુનાઓમાં કદાચ કંઈક એમાં વધતે અંશે જે અધિકારીઓ તપાસ કરતા હોય, નવા અધિકારી આવે એ કંઈક ક્યુ ગોતતા હોય અને એ તપાસના ક્યુમાં કદાચ કંઈક નવું પરિમાણ પણ આવે. પણ એટલું અત્યારે સંકેત એટલું મળે છે કે નાર્કો ટેસ્ટ અને વૈજ્ઞાનિક ઢબે જે ટેસ્ટ આજે જે થયો ગણેશ ગોંડલનો, એ ઉપરથી એવું લાગી રહ્યું છે કે રિપોર્ટમાં કંઈક હશે, કંઈક હોઈ શકે. એટલે નાર્કો ટેસ્ટના નહીં પરંતુ પ્રેમસુખ ડેલુએ તપાસ કરી એમાં કદાચ કંઈક અંશે કંઈક વસ્તુ બહાર આવે એવી શક્યતા દર્શાવાઈ રહી છે. જી બિલકુલ. આભાર ધર્મેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.